દમણના દેવકા દરિયા કિનારે પ્રવાસીઓ વચ્ચે છૂટા હાથની મારામારી, એક હોસ્પિટલમાં દાખલ, મારામારીનો વીડિયો વાયરલ। સંઘ પ્રદેશ દમણના જાણીતા દેવકા દરિયા કિનારે ફરવા આવેલા પ્રવાસીઓ વચ્ચે કોઈ અગમ્ય કારણોસર ભારે બબાલ જોવા મળી હતી। બે લક્ઝરી બસમાં આવેલા મુસાફરોના જૂથ વચ્ચે થયેલી સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા મામલો છૂટા હાથની મારામારી સુધી પહોંચ્યો હતો। ત્યારે મળતી વિગત અનુસાર વીકેન્ડ કે રજાઓ માણવા દેવકા બીચ પર પહોંચેલા બે અલગ અલગ લક્ઝરી બસના પ્રવાસીઓ વચ્ચે કોઈ બાબતે ચકમક જરી હતી। જોતામાં બંને જૂથના લોકો ઉશ્કેરાઈ ગયા હતા અને એકબીજા પર તૂટી પડ્યા હતા। બીચ પર જાહેરમાં જ શરૂ થયેલી આ મારામારીને કારણે અન્ય પ્રવાસીઓમાં થોડા સમય માટે ડર અને નાસભાગનો માહોલ જોવા મળ્યો હતો। આ હિંસક મારામારીમાં એક વ્યક્તિને ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે। ઘટના બાદ ઈજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે। આ સમગ્ર ઘટના સમયે ત્યાં હાજર અન્ય લોકો આ મારામારીનો વીડિયો પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધો હતો। આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે, જેમાં પ્રવાસીઓ એકબીજાને માર મારતા સ્પષ્ટ જોઈ શકાય છે। વાયરલ વીડિયોના આધારે સ્થાનિક પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવે અને જવાબદારો સામે પગલાં લેવાય તેવી શક્યતા છે। અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે।